કેમ છો વાલા મિત્રો? આજે આપણે સામાન્ય વિજ્ઞાનની અંદર સૌરમંડળમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર કેટલીક સંક્ષિપ્ત માહિતી આપણે મેળવી હતી. આજે આપણે આગળ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, દરેક ગ્રહને આપણે વિસ્તારપૂર્વક આપણે સમજવાના છે. તો આપણે સૂર્યથી જ શરૂ કરીએ. સૂર્ય, સન, બરાબર, મુખ્ય વિગતો એની આપણે જોઈએ તો સૂર્ય એક તારો છે. બરાબર, સૂર્યને શું છે? તો સૂર્ય એક પ્રકારનો તારો છે. સૂર્યની ઉંમર 4.6 બિલિયન વર્ષ લગભગ છે. બરાબર, સૂર્યની ઉંમર કેટલી છે? 4.6 બિલિયન વર્ષ. તેનું કુલ આયુષ્ય 10 બિલિયન વર્ષ છે. બરાબર, સૂર્યનું કુલ આયુષ્ય કેટલું છે? તો 10 બિલિયન વર્ષ. ત્યાર પછી જોઈએ કે સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. આ ખાસ આપણે યાદ રાખવાનું કે સૂર્યનો વ્યાસ કેટલો છે? તો 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વી કરતાં 110 ગણો છે. બરાબર, એ શું છે? તો પૃથ્વી કરતાં 110 ગણો વધારે છે. તો આ ખાસ આપણે યાદ રાખીએ, સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. બરાબર, જે પૃથ્વી કરતાં 110 ગણો છે. આગળ માહિતી જોઈએ કે સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ 16.6 સેકન્ડ લાગે છે. બરાબર, સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ અને 16.6 સેકન્ડ જેટલો સમય લાગે છે. આગળ જોઈએ કે સૂર્યનું રાસાયણિક સંગઠન હાઇડ્રોજન 71%, હિલિયમ 26.5% અને અન્ય તત્વો 2.5% છે. બરાબર, ખાસ આપણે યાદ રાખવાનું કે સૂર્યનું રાસાયણિક સંગઠન એટલે કે સૂર્યની અંદર કયા કયા પદાર્થો આપણને જોવા મળે છે, તેમાં સૌથી વધુ આપણને હાઇડ્રોજન વાયુ જોવા મળે છે કે જે 71% છે. ત્યાર પછી હિલિયમ છે કે જે 26.5% આપણને જોવા મળે છે અને બાકીના જે અન્ય તત્વો છે કે જે 2.5% છે. આગળ જોઈએ કે સૂર્યની બહાર દેખાતી સપાટીને ફોટોસ્ફિયર કહે છે. બરાબર, ખાસ આપણે યાદ રાખવાનું કે સૂર્યની જે બહારની દેખાતી જે સપાટી છે કે જેને ફોટોસ્ફિયર કહે છે, તેનું તાપમાન 6000 સેલ્સિયસ છે. બરાબર, એનું તાપમાન કેટલું છે? તો 6000 સેલ્સિયસ છે અને કેન્દ્રનું તાપમાન, બરાબર, આપણે આ ખાસ યાદ રાખવાનું કે એની બહારની જે સપાટી કે જેને ફોટોસ્ફિયર કહીશું અને એનું જે તાપમાન છે, બરાબર, એ તાપમાન આપણે 6000 સેલ્સિયસ છે અને એનું કેન્દ્રનું તાપમાન છે કે જે આપણે 1,50,00,000 ડિગ્રી સેલ્સિયસ આપણને જોવા મળે છે. બરાબર, સૂર્યની અંદર જે કેન્દ્ર છે એ કેન્દ્રનું તાપમાન અહીંયા આપણને આપ્યું છે 1,50,00,000 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, તો સૂર્ય વિશે આપણે આટલી માહિતી યાદ રાખવાની છે. ત્યાર પછી આપણે જોઈએ કે બુધ. બરાબર, બુધ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. બરાબર, બુધ એ શું છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે સૂર્યોદયના 1 કલાક પહેલાં તે દેખાય છે. બરાબર, જ્યારે સૂર્ય ઉગે છે એના 1 કલાક પહેલાં આપણને બુધ ગ્રહ જોવા મળે છે, એટલે કે સૂર્યોદયના 1 કલાક પહેલાં તે દેખાય છે. ત્યારબાદ જોઈએ કે અસંખ્ય જ્વાળામુખીઓનો બનેલો છે. બરાબર, આ જે બુધ ગ્રહ છે એ બુધ ગ્રહ અસંખ્ય જ્વાળામુખીઓનો બનેલો છે. ત્યારબાદ જોઈએ કે તેની પર વાતાવરણ નથી. બરાબર, ખાસ આપણે યાદ રાખજો કે બુધ પર આપણને વાતાવરણ જોવા મળતું નથી, એના પર કોઈ જ પ્રકારનું વાતાવરણ નથી. ત્યારબાદ જોઈએ કે સૌથી નાનો અને ઉપગ્રહ વિહીન છે. બરાબર, આ જે બુધ ગ્રહ છે એ સૌથી નાનો ગ્રહ છે અને ઉપગ્રહ વિહીન એટલે કે બુધ ગ્રહને કોઈ પણ પ્રકારના ઉપગ્રહ આવેલા નથી. ત્યારબાદ જોઈએ કે તેના પર સોડિયમ અને હિલિયમનું પાતળું આવરણ ધરાવે છે. બરાબર, આ જે બુધ ગ્રહ છે એ સોડિયમ અને હિલિયમનું પાતળું આવરણ ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે તે ચુંબકત્વનો ગુણ ધરાવે છે. બરાબર, આ બુધ ગ્રહ છે એ ચુંબકત્વનો ગુણ ધરાવે છે, એટલે કે દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષવાનો ગુણ ધરાવે છે. બરાબર, ચુંબકત્વનો ગુણ ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે તે સૂર્યની પરિક્રમા બીજા બધા ગ્રહો કરતાં ધીમી ગતિએ કરે છે. ખાસ યાદ રાખજો કે આ જે બુધ ગ્રહ છે એ સૂર્યની પરિક્રમા એ બીજા બધા ગ્રહો કરતાં ખૂબ જ ધીમી ગતિએ કરે છે. ત્યારબાદ જોઈએ કે તે પૃથ્વીથી
57.6 મિલિયન કિલોમીટર દૂર છે, બરાબર. બુધ ગ્રહ એ પૃથ્વીથી 57.6 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે. આગળ જોઈએ કે સૂર્યને ફરતો એક આંટો પૂરો કરતા 88 દિવસ લાગે છે, બરાબર. એટલે કે સૂર્યની આસપાસ ચક્કર મારતા, બરાબર, એક આંટો પૂરો કરતા 88 દિવસ જેટલો સમય લાગે છે. આગળ જોઈએ કે પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા 59 દિવસ લાગે છે, બરાબર. કે બુધ ગ્રહને પોતાની ધરી પર જ એક આંટો પૂરો કરતા 59 દિવસ જેટલો સમય લાગે છે. તો આપણે બુધ ગ્રહ વિશે આપણે આટલી માહિતી યાદ રાખવાની છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે શુક્ર ગ્રહ, બરાબર. શુક્ર ગ્રહ વિશે આપણે માહિતી મેળવીએ તો તે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે, બરાબર. શુક્ર ગ્રહ એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. ત્યારબાદ તે સૌથી તેજસ્વી ગ્રહ છે, બરાબર. જે શુક્ર ગ્રહ છે એ સૌથી તેજસ્વી ગ્રહ છે. ત્યારબાદ જોઈએ કે તે પૃથ્વી જેટલો વિસ્તાર ધરાવે છે, બરાબર. આ જે શુક્ર ગ્રહ છે એ શુક્ર ગ્રહ એ પૃથ્વી જેટલો વિસ્તાર ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે તેની ઉપર ઘણા જ્વાળામુખીઓ આવેલા છે, બરાબર. આ શુક્ર ગ્રહ પર ઘણા બધા જ્વાળામુખીઓ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે તેને સાંજના તારા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. શુક્ર ગ્રહ છે એ શુક્ર ગ્રહને સાંજના તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહ ઘણું સઘન વાતાવરણ ધરાવે છે, બરાબર. હવે શુક્ર ગ્રહ એ ઘણું સઘન વાતાવરણ ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો તે પૃથ્વીના ભગીની ગ્રહ તરીકે ઓળખાય છે, બરાબર. શુક્ર ગ્રહ એ પૃથ્વીના ભગીની ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તેને કોઈ ઉપગ્રહ નથી, બરાબર. શુક્ર ગ્રહને કોઈ જ પ્રકારના ઉપગ્રહ નથી. આગળ જોઈએ તો સૂર્યથી તેનું અંતર 107.52 મિલિયન કિલોમીટર છે, બરાબર. સૂર્યથી એનું અંતર કેટલું છે તો 107.52 મિલિયન કિલોમીટર જેટલું અંતર છે. આગળ જોઈએ તો તેને સૂર્યની ફરતે એક આંટો પૂરો કરતા 225 દિવસ લાગે છે, બરાબર. આ જે શુક્ર ગ્રહ છે એ શુક્ર ગ્રહને સૂર્યની ફરતે એક ચક્કર, એક આંટો પૂરો કરતા 225 દિવસ જેટલો સમય લાગે છે. ત્યારબાદ જોઈએ કે તેને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા 243 દિવસ લાગે છે, બરાબર. શુક્ર ગ્રહ છે એ શુક્ર ગ્રહને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા 243 દિવસ જેટલો સમય લાગે છે. તો અહીંયા આપણે શુક્ર ગ્રહમાં આટલી આપણે માહિતી યાદ રાખવાની છે. હવે આપણે પૃથ્વી ગ્રહ વિશે માહિતી મેળવીએ તો સૌરમંડળનો 5મો મોટો ગ્રહ છે, બરાબર. પૃથ્વી એ સૌરમંડળનો 5મો મોટો ગ્રહ છે. સપાટીનું કુલ ક્ષેત્રફળ, બરાબર. પૃથ્વીની સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો 51 કરોડ 1,50,000 ચોરસ કિલોમીટર છે, બરાબર. 51 કરોડ 1,05,000 ચોરસ મીટર, બરાબર. 51 કરોડ 1,05,000 ચોરસ કિલોમીટર જેટલું એનું ક્ષેત્રફળ છે. ત્યાર પછી જોઈએ તો કુલ જમીનની વિસ્તારનું ક્ષેત્રફળ, બરાબર. કુલ જમીન વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે તો 29.8% જેટલું, બરાબર. 29.8% જેટલું કુલ જમીનનું વિસ્તારનું ક્ષેત્રફળ જોવા મળે છે. એટલે કે 14 કરોડ 89,50,800 ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. ત્યાર પછી જોઈએ તો કુલ જળ વિસ્તારનું ક્ષેત્રફળ, બરાબર. પૃથ્વી પર કુલ જળ વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે તો 70.92%. સૌથી વધુ આપણને જળ વિસ્તારનું ક્ષેત્રફળ જોવા મળે છે કે જે 36 કરોડ 11,49,700 ચોરસ કિલોમીટર છે, બરાબર. 36 કરોડ 11,49,700 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જળ વિસ્તાર ફેલાયેલો છે. હવે આગળ જોઈએ કે પૃથ્વીનું કુલ વજન, બરાબર. આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીનું કુલ વજન કેટલું છે તો 5,880 ગુણ્યા 10⁻21 ટન જેટલું આપણને જોવા મળે છે, બરાબર. 5,880 ગુણ્યા 10⁻21 ટન જેટલું પૃથ્વીનું કુલ વજન આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ સૂર્યથી અંતર, બરાબર. પૃથ્વીનું સૂર્યથી અંતર કેટલું આવેલું છે તો એ આપણે જોઈ શકીએ છીએ કે 14 કરોડ 94,00,000
7000 કિલોમીટર જેટલું સૂર્યથી પૃથ્વીનું અંતર છે, બરાબર. ત્યાર પછી પૃથ્વીનો પરિધ આપણે જોઈએ તો વિષુવવૃત્ત પર, બરાબર, એનો પરિધ આપણે જોઈ શકીએ છીએ. વિષુવવૃત્ત પર 40,075 કિલોમીટર અને ધ્રુવો પર 40,024 કિલોમીટર જેટલો એનો પરિધ છે. ત્યાર પછી પરિભ્રમણનો સમય, બરાબર, આપણે પરિભ્રમણનો સમય જોઈએ તો 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 45.5 સેકન્ડ જેટલો એનો પરિભ્રમણનો સમય છે. એટલે કે સૂર્યની આસપાસ પૃથ્વીને પરિભ્રમણ કરવા 365 દિવસ 5 કલાક 48 સેકન્ડ અને 45.5 સેકન્ડ જેટલો સમય લાગે છે, બરાબર. પરિભ્રમણનો સમય આપણે ખાસ યાદ રાખીશું કે 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 45.5 સેકન્ડ જેટલો સમય લાગે છે. ત્યારબાદ પૃથ્વીનો વ્યાસ વિષુવવૃત્ત પર, બરાબર, પૃથ્વીનો વ્યાસ વિષુવવૃત્ત પર કેટલો છે તો 12,756 કિલોમીટર અને પૃથ્વીનો વ્યાસ ધ્રુવો પર કેટલો છે તો 12,713 કિલોમીટર જેટલો વ્યાસ આપણને ધ્રુવો પર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે શુક્ર અને મંગળની વચ્ચેનો ગ્રહ છે, બરાબર. આ જે પૃથ્વી ગ્રહ છે એ પૃથ્વી ગ્રહ એ શુક્ર અને મંગળની વચ્ચેનો ગ્રહ છે. ત્યારબાદ સૂર્યથી અંતરની બાબતમાં ત્રીજો ગ્રહ છે, બરાબર. સૂર્યથી અંતરની બાબતમાં કેટલો ગ્રહ છે ત્રીજો ગ્રહ, બરાબર. પૃથ્વી પોતાની ધરી પર, બરાબર, પૃથ્વી પોતાની ધરી પર 66.1/2 નમેલી છે, બરાબર. આ યાદ રાખજો કે પૃથ્વી પોતાની ધરી પર 66.1/2 નમેલી છે. ત્યારબાદ જોઈએ કે ચંદ્રની મુખ્ય વિગતો, બરાબર. તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, બરાબર. ચંદ્ર શું છે તો પૃથ્વીનો ઉપગ્રહ છે. પૃથ્વીથી અંતર, બરાબર, ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે તો 3,82,000 કિલોમીટર. એનો વ્યાસ કેટલો છે ચંદ્રનો વ્યાસ તો 3,475 કિલોમીટર. પરિઘ કેટલો છે તો 10,927 કિલોમીટર. ચંદ્ર પૃથ્વીથી અધિકતમ અંતર, બરાબર. ચંદ્રનું પૃથ્વીથી અધિકતમ અંતર કેટલું છે તો 4,06,000 કિલોમીટર, બરાબર. ચંદ્ર પૃથ્વીથી અધિકતમ અંતર 4,06,000 કિલોમીટર. ચંદ્રનું પૃથ્વીથી લઘુત્તમ અંતર, તો લઘુત્તમ અંતર કેટલું છે તો 3,64,000 કિલોમીટર. ચંદ્રની સપાટીનો અદ્રશ્ય ભાગ તો 41% અદ્રશ્ય ભાગ, બરાબર, 41% અદ્રશ્ય ભાગ સી ઓફ ટ્રેક્વિલિટી તરીકે ઓળખાય છે, બરાબર. સી ઓફ ટ્રેક્વિલિટી તરીકે ઓળખાય છે. પૃથ્વીની પ્રદક્ષિણા માટે લાગતો સમય, બરાબર. પૃથ્વીની પ્રદક્ષિણા માટે કેટલો સમય લાગે છે તો 27 દિવસ 7 કલાક અને 43 મિનિટ જેટલો સમય લે છે. પોતાની ધરી પર ફરવાની ગતિ તો 3,680 કિલોમીટર પ્રતિ કલાકના દરે પોતાની ધરી પર ફરે છે. ચંદ્રપ્રકાશને પૃથ્વી પર આવતા લાગતો સમય, બરાબર. ચંદ્રપ્રકાશને પૃથ્વી પર આવતા લાગતો સમય કેટલો છે તો 1.28 સેકન્ડ જેટલો સમય લાગે છે. ચંદ્ર અને પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણનું પ્રમાણ તો 1:6 જેટલું છે. ચંદ્રમાનો ઉચ્ચતમ પર્વત લિબિનિટસ, બરાબર. લિબિનિટસ એ ચંદ્રનો ઉચ્ચતમ પર્વત છે. ચંદ્ર પર વાયુમંડળનો અભાવ છે. ખાસ યાદ રાખજો કે ચંદ્ર પર આપણને વાયુમંડળનો અભાવ જોવા મળે છે. તો આજે આપણે આ 3 ગ્રહો વિશે આપણે માહિતી મેળવી છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.